નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાઉ ન્યૂઝમાં અને હું છું આપની સાથે હિરલ। અમદાવાદના ચાંગોદરમાં બંધન બેંકની એક મોટી બેદરકારીનો આક્ષેપ ઉઠ્યો છે, જ્યાં અસ્તિત્વ વગરના સરનામે કેવાયસી વગર ખાતા ખુલતા સાયબર સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે। શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિસ્તૃત અહેવાલમાં। અમદાવાદ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા ચાંગોદર વિસ્તારમાં આવેલી બંધન બેંકની એક ગંભીર બેદરકારી સામે આવતા ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી અનુસાર બેંકના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમોની એસી-તૈસી કરીને જરૂરી KYC અને સરનામાની યોગ્ય ભૌતિક ચકાસણી કર્યા વિના જ બેફામ ખાતાઓ ખોલવામાં આવ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે। ચોંકાવનારી બાબત એ છે કે જે સરનામા પર આ ખાતાઓ ખોલાયા છે ત્યાં વાસ્તવમાં કોઈ વ્યવસાય કે રહેઠાણનું અસ્તિત્વ જ નથી। ચાંગોદર સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં પરપ્રાંતીય વ્યક્તિઓના નામે બોગસ રીતે આવા ખાતાઓ ખોલવામાં આવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડી છે, જેનો ઉપયોગ સાયબર ગુનાખોરી કે નાણાકીય હેરાફેરી માટે થવાની પૂરી આશંકા છે। ત્યારે અમારા રિપોર્ટરે આ સમગ્ર મામલે એક જાગૃત નાગરિક સાથે વાત કરી હતી। જોઈએ તેમનો રિપોર્ટ। નમસ્કાર દર્શક મિત્રો, ચાંગોદરની વાત કરીએ। જે આખો ચાંગોદર એરિયા જે છે એ વ્યવસાયિક એટલે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે। એ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વાત કરીએ તો એક બંધન બેંક છે, જ્યાં કોઈપણ KYC વગર, KYCમાં પોતાના આધાર કાર્ડને આપ્યા છે, પણ જે મૂળભૂત જગ્યા છે કે ક્યાં રહે છે એના જે એવિડન્સ આપવા જોઈએ એ એવિડન્સ વગર એક ખાતું ખુલી ગયું છે। એ ખાતામાં જે છે અહીંયાના એક જાગૃત નાગરિક છે, જે જાગૃત નાગરિકે આ ખાતા માટેની વાતચીત કરી છે કે કોઈપણ પ્રકારનું એવિડન્સ નથી આપ્યું। એમણે પોતે જે એવિડન્સ આપવા જોઈએ આપ્યા નથી। જ્યારે આજની વાત કરીએ તો સરકાર એજન્સીઓ તથા સાયબર ક્રાઇમ પોતે પણ અત્યારે જે ગુનાહિત પૈસાના જે ટ્રાન્ઝેક્શન થાય છે, જે ઠગાઈ થાય છે, એને લઈને સરકાર એજન્સીઓ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક પોતાની તાકાત લગાવી રહી છે કે આવી રીતનો જે બનાવ છે એ કોઈપણ નાગરિક સાથે બને નહીં। આવા બનાવને લઈ અને શું કહેવાય, આ બધી જે એજન્સીઓ છે એ પોતાની તાકાત તો લગાવી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક બેંકના અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એ કોઈપણ KYC વગર ખાતા ખોલી રહ્યા છે। આપણી સાથે અહીં જાગૃત નાગરિક છે, આપણે એમની સાથે વાત કરીએ કે એમને ખબર કેવી રીતે પડી। આપનું નામ? મારું નામ નરેશભાઈ પી દુલેરા। હું અહીંયા જે ચાંગોદર વિસ્તારમાં મારું એક સચિન મોટરના નામનું એક વર્કશોપ આવેલું છે, જે આજે ત્યાં સેવાનું કામ પણ ચાલે છે અને ગાડી રિપેરનું કામ ચાલે છે। જ્યારે એક આજથી થોડા સમય પહેલાં એક કવર આવ્યું અને કવર મેં ખોલતા જોયું તો એમાં એક ATM કાર્ડ હતું સમીર ખાનના નામનું। સમીર ખાન નામનો એક વ્યક્તિ અમારે ત્યાં આવેલો થોડા સમય માટે, અને એની ગેરપ્રવૃત્તિના હિસાબે એની કામગીરી એવી હતી કે દેશ વિરોધી કાર્ય હોવાના કારણે મને નજરમાં આવતા મેં એને કાઢી મૂકેલ। થોડા સમય આ જ્યારે ATM કાર્ડ આવ્યું ત્યારે મેં બંધન બેંકનો કોન્ટેક કર્યો, ત્યારે બંધન બેંકના કર્મચારીએ એવો જવાબ આપ્યો, ભાઈ એકાઉન્ટ અમે ખોલ્યું છે, તમારી થાય કરી લેજો। પછી મને દુઃખ થયું, તો ધીમે ધીમે પછી મેં એક મીડિયાના માધ્યમથી મેં રજૂઆત કરું, તે બાબતે મેં મીડિયાનો કોન્ટેક કર્યો। આવા દેશ પ્રવૃત્તિ કરતા માટે અટકાવવા માટે જ્યારે સરકાર તત્પર હોય તો મારું કહેવું એ છે કે આવા સાયબર ફ્રોડ કરતા ગુનાઓ અટકાવવા માટે આવા જો એકાઉન્ટ ડમી ખોલતા હોય, આ વિસ્તાર એક પરપ્રાંતિયોનો વિસ્તાર છે, જ્યાં ભરચક પરપ્રાંતિયો રહે છે, પૂરા દેશ વિદેશના પણ કહી શકાય એટલા માણસો અહીં રહે છે। તો આવા જે ડોક્યુમેન્ટના આધાર પુરાવા વગર આવા એકાઉન્ટ ખોલ્યા છે, ધારો કે આ ગેરપ્રવૃત્તિનો વ્યક્તિ દરેક ટર્નઓવર બહારથી કરે, પાકિસ્તાન કે બાંગ્લાદેશનું આ એકાઉન્ટમાં ફંડિંગ આવે તો જવાબદાર કોણ? તો આ બાબતે હું જાગૃતતા દાખવી આજે હું બંધન બેંકમાં આજે પણ ગયો છું, તો બંધન બેંકનો જવાબ મને વ્યાજબી થયો એ કે આ બ્રાન્ચ છે કલકત્તાની છે, તો આપ કલકત્તાથી તમે એના ડોક્યુમેન્ટ મંગાવો, અમે કંઈ ડોક્યુમેન્ટ દેતા નથી ને કોઈ ડોક્યુમેન્ટ અમારી પાસે હોતા નથી। આ એકવાર સબમિટ અમે કલકત્તા કરી છે। તો મારું કહેવાનું એ છે સરકારશ્રી અને પોલીસ તંત્રને કે આવા જે સાયબર માફિયાઓ છે તેને ડામવા માટે જવાબદાર બેંકો સામે કાર્યવાહી કરવામાં આવે અને બેંકો આ બંધન બેંકના તમામ એકાઉન્ટ ચેક કરવામાં આવે કે ખરેખર સાચા પુરાવા સાથે એકાઉન્ટ ખુલ્યા છે કે ડમી એકાઉન્ટ છે, તેની ખરાઈ કરવા માટે હું સરકારશ્રીને અપીલ કરું છું। અને હું તમામ ગુજરાતની પ્રજાને જાગૃતતા દાખવવા કે આવા સાયબર ફ્રોડ, સાયબર માફિયા સામે એક જાગૃત વ્યક્તિ તરીકે અવાજ ઉઠાવો અને આ સાયબર નષ્ટ નાબૂદ થાય આવા ગુનાઓ, તે માટે જાગૃત થાય એ હું અપીલ કરું છું। નસીબી, જેમ તમે કીધું કે એક કવર આવ્યું તમારે ત્યાં અને તમને ખ્યાલ આવ્યો કે આવી રીતનું એક એકાઉન્ટ ખુલ્યું છે,
તો તમારા તરફથી એ એકાઉન્ટ ખોલવા માટે કયા કયા ડોક્યુમેન્ટ, જેમ કે ડોક્યુમેન્ટ વગર એકાઉન્ટ ખુલે નહીં, તો તમારા તરફથી કયા ડોક્યુમેન્ટ આપવાનું તમે એમને પ્રોવાઈડ કર્યું હતું અને આ એકાઉન્ટ ખોલ્યું છે? ફરક વાત કહું તો આ જગ્યા ભાડાની જગ્યા છે. એટલે ભાડામાં જગ્યામાં હજી આજ સુધી કોઈ એવા એવિડન્સ મારી પાસે એવા ડોક્યુમેન્ટ નથી જેથી એકાઉન્ટ ખુલી શકે. અમને જો અહીંયા લાઇટ નથી મળતી, ડોક્યુમેન્ટના અભાવ મને વીજ યુજીવીસીએલ મને લાઇટ આપતી નથી કારણ કે ડોક્યુમેન્ટ નથી એના કારણે. તો જો લાઇટ ન મળતી હોય તો એકાઉન્ટ ખોલવાનો કોઈ પ્રશ્ન નથી. એકાઉન્ટ કેમ ખોલ્યું હોય? કાં તો અધિકારી ભ્રષ્ટ હોય, કાં પૈસા લઈને ખોલાયું હોય, કંઈક લાલચમાં ખોલાયું કે આ એકાઉન્ટ બિલકુલ ડમી છે અને આ એક ગુનાહિત પ્રવૃત્તિમાં ખોલવામાં આવેલું હોય એવું મને લાગી રહ્યું છે. તમે જોયું કે જે પ્રમાણે નરસિંહભાઈએ વાત કરી કે પોતે પોતાના ગેરેજ જ જે છે એ ક્યાંક ને ક્યાંક વિવાદમાં છે, ભાડાની જગ્યા કરી, પણ જ્યાં વીજ પુરવઠો જ નથી મળતો, તો એવી જગ્યાના એમણે કોઈપણ પ્રકારના જે દસ્તાવેજ છે, જે એકાઉન્ટ ખોલવા માટેના દસ્તાવેજ છે એ જે તે વ્યક્તિને આપ્યા નથી. તો પછી એકાઉન્ટ ખોલ્યું કેવી રીતે? આ એક બહુ મોટો પ્રશ્નાર્થ છે. પ્લસ જે સરકાર છે એ સરકાર અને રિઝર્વ બેંક આ વસ્તુને ધ્યાનમાં લઈ આની ઉપર કડકમાં કડક પગલાં લે અને દરેક અહીંયા જે પણ આ વ્યવસાયિક વિસ્તાર છે એમાં જેટલી પણ બેન્કો આવી છે એ બેન્કોમાં તપાસ કરવામાં આવે અને ચોકસાઈપૂર્વક જોવામાં આવે કે જે ખાતા છે એ ખાતા કેટલા કેવાયસી અને કેટલા ડોક્યુમેન્ટ સાથે ખુલેલા છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે હિતેશ ગજ્જર, ચાંગોદર. એક તરફ સરકાર અને તપાસ એજન્સીઓ સાયબર ઠગાઈ અટકાવવા મથી રહી છે, ત્યારે બેંકની આ ગંભીર બેદરકારી રાષ્ટ્રીય સુરક્ષા અને સાયબર ક્રાઇમ નિયંત્રણ સામે મોટો પડકાર ઊભો કરે છે. આ સમગ્ર કૌભાંડ મામલે એક જાગૃત નાગરિકે તટસ્થ, ઉચ્ચસ્તરીય તપાસની અને જવાબદાર બેંક અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ. અહેવાલમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.